આજે એક સન્માન થઈ ગયું છે બાપુ ભાઈ 10 વર્ષથી હનુમાન સ્ટુડિયો બાપુ સમાજનો હોય, કારોબારી સભ્યનો હોય, સ્નેહ મિલન હોય, યજ્ઞોપવિત હોય, એક પણ પૈસાનું કામ લીધા વિના કામ કરે છે અને અત્યારે 885 બાળકોને ફ્રી ઓફમાં ફોટા આપે એમ છે. તો આના માટે જોરદાર તાળીઓ. અને બાપુને વિનંતી કરું કે હનુમાન સ્ટુડિયો નાગવાભાઈનું સન્માન કરશે. કલારો નાગવાભાઈ, કારણ કે જ્યારે સમાજમાં એવા વ્યક્તિનું સન્માન થાય છે કે ફ્રી ઓફ ઘરના પગારના પૈસે કામ કરે છે, એના માટે તાળીઓ છે. બધા હાથ દોરા કરો નાગવાભાઈને, કારણ કે યજ્ઞોપવિત હોય, કારોબારી હોય, સ્નેહ મિલન હોય કે તેજસ્વી તાવાનું હોય, ત્યારે વિના મૂલ્યે કામ આપે. જ્યારે સમાજને ફોટાની જરૂર પડે ત્યારે ફોટા પણ ફ્રી ઓફમાં કાઢી દે છે. અસ્તુ હવે હું પ્રમુખ શ્રી जय द्वारकाधीश। बाबू जी सामने तेरी उसका नाम है तो गाने को जय द्वारकाधीश। धन्यवाद। परम पूज्य सीताराम बापू, विशालदास बापू, गोपालदास बापू, दयाराम बापू और कोणाशंकर बापू, बुद्धिदेवी के कृष्णदास बापू આવી ગયા છે. બરોબર, ગોપાલાસવાળા નેકના દૃષ્ટિભાઈ, કારોબારી સભ્યો, હોંડાના પ્રમુખો, ઉપપ્રમુખો અને ઉપધારકોને અને જે બહેનો ચૂંટાણા છે, ભાઈઓ ચૂંટાણા, એમને પણ ધન્યવાદ. આભાર વિધિની અંદર આભાર વિધિ છે આજે બહુ ભારે છે. બધા કે આભાર વિધિ ભારે છે. એક બે શબ્દો મેં સાંભળ્યા હતા બાપુ કે ચાંદલાનું એક ફરીકું આપ્યું છે પાયલભાઈ. તો એ ચાંદલો જે લાલ કલરનો છે ને એ પ્રતીક છે શક્તિનું. બધાને સંતોથી માંડી કોઈ પણ ચાંદલો હોય છે તો વૈષ્ણવ કંકુનો ચાંદલો છે. આ શક્તિની એક તાકાત છે. આ શક્તિની તાકાત છે આપણી બાજુમાં બેઠે. એટલે કોઈના ચાંદલામાં એવું નહીં હોય સંતોને કોઈ જોજો હોય લાલ કંકુનો ચાંદલો છે, ઘૂમનેના ચાંદલો હોય. બીજું વધારે તો કઈ નહીં કહી શકું, કેમ કે હું એટલો બધો લેક્ચર વાળો છું. પણ સવાલ એ છે, ગયા વખતે ભાઈઓ 12% પાછળ હતા. આ સ્વામિનારાયણ જે 12 પાડ્યું છે એની પછી અંદાજ કરજો. આ વખતે એની અંદર 1.5%નો વધારો છે. 12% પાછળ હતા અને 4.5% પાછળ થયા. અને બહેનો તમારી કરતા 13.5% આગળ છે. સવાલ એ છે કે તાળીઓ તો આપણે પાડી દઈશું, પણ સાહેબ બે પૈડા સરખા રાખતા છે. રથના દાદાના બે પૈડા સરખા હોય તો સમાજનું જીવન ચરિત્ર ચાલતું રહે. ખાલી 13-14%નો ફેર છે. આવતા વર્ષે તમે એમને 14% આપી જાઓ. ભાઈઓને મારી વિનંતી છે યુવાનોને, કેમ કે સમાજ છે ને એનું ભવિષ્ય તમે છો. અમે બધા કાલ પૂરા થઈ જશું પણ ભવિષ્ય મારી સામે બેઠું છે. આ ભવિષ્યનો બોલ્યો છે એમને તમને સોંપવાના છે. મહેનત કરે અને બે પૈડા જો સંતોષ રહે તો જે પ્રશ્નો સમાજને ઉદ્ભવે છે એ ઓછા થાય એવું હું મારું માનું છું. અને આ બહુ પ્રશ્ન સમજવા જેવો છે. સમાજની અંદર 3-4 કામ સરસ રીતે થઈ રહ્યા છે. 39માં પ્રોગ્રામ એમનો પ્રોગ્રામ વિચારી તો 39માં સરવાળો કેટલો થાય? બહુ 5 થાય ને. હવે પાલીવાલ સમાજના 12 ગોત્ર છે, એમાંથી 6 ગોત્ર અહીં આપણે સૌરાષ્ટ્રની અંદર છે. 6 ગોત્ર. કૃષ્ણનો જન્મ કેટલા વાગે થયો? બપોરે 12 વાગે, રાત્રે 12 વાગે. કૃષ્ણ રામનો જન્મ બપોરે 12 વાગે. 12 નો આપણે બહુ સરસ ઘણા આપણે જવાના 12 વાગી ગયા એમ કે કહી દે છે. એટલે 12 નો શબ્દ એવો છે. આજે 39 વાગે 12 એનો સરવાળો થાય છે. અને કૃષ્ણ અને આપણી 12 બાપુ શાખાઓ હોય, આપણા ગોત્રો હોય. અને આ પાલીવાલ સમાજ પાછો પડે એવું તો દ્વારકાધીશથી બોલાય છે ને. સવાલ એટલો છે, જાદુ લેક્ચર ના કરવું, પણ સવાલ એટલો છે, વડીલો આપ જે કોઈ મારી સામે બેઠા છો એનું ભવિષ્યથી તમને સોંપીએ છે. સીતારામ બાપુના આશીર્વાદ એક શબ્દ હતો, 1 ગ્લાસ દૂધે કેટલું કામ કર્યું એ આ સમાજને કહ્યું. આ સમાજને હાચવવાની જવાબદારી તમારી છે. તમને હાચવવાની જવાબદારી વડીલોની છે. પણ બધાએ સાથ દેવો પડે. એકલાની પડે એકલો લખો તો 11 થાય, એટલે લોકો તો 2 થાય. એમ બધાએ સાથે મળીને
સમાજનું કોઈ પણ કામ હોય સાથે મળીને કરશું તો ચોક્કસ સમાજ આવતા 5 વર્ષની અંદર કઈ પરિસ્થિતિ પર જશે એ ઇતિહાસ આપણો લખાશે. આ હું તમને ચોક્કસ કહું છું. બાકી તમે જે શાંતિ રાખી ઉતાવળમાં કીધું બામણ ભૂચોની આનો દોઢ વાગી ગયો છે એ સોળા ઉતાવળ કરે છે પણ બધાએ શાંતિથી જમવાનું છે. સ્થાનિકમાં જે ભાવનગરના છે એ થોડી વાર તમે બીજા નંબરમાં જે બહેનો કે ભાઈઓ બાકી રહી ગયા હોય મોટા આવ્યા હોય અને પ્રમાણપત્ર લેવાના બાકી હોય અહીંથી નામ બોલે એમના પ્રમાણપત્ર મેળવી ત્યાં સુધી એ લોકો અહીંયા આ સાઈડમાં ભાઈ આવે જે બાકી હોય અને બાકીના અહીંથી જ્યારે આદેશ થાય ત્યારે જે ભાગમાં બહેનો બેઠા છે એ બાજુ પર કાઉન્ટર છે, ભાઈઓ બાજુ પર કાઉન્ટર છે. એટલે ભાઈઓને ભાઈઓ બાજુ રહેવાનું છે, બહેનોને બહેનો બાજુ રહેવાનું છે અને બધાએ જ્ઞાતિનો શાંતિથી પ્રસાદ લેવાનો છે. એકદમ સાત્વિક પ્રસાદ છે.